ઓપરેશન સિંદૂરમાં સેનાએ જે કામગીરી બજાવી તેનો આપણને ગર્વ છે, પણ તેના પછી પોલિટિકલ પ્રોપેગેન્ડા શરૂ થયો છે અને પોલિટિકલ પ્રોપેગેન્ડામાં સામાન્ય લોકોને હાઉસ અરેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેવી ખબર છે. હરણીકાંડમાં જે બાળકો મૃત્યુ પામ્યા તેમના માતા પિતા છે તેમને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે, તેમની અટકાયત કરવામાં આવી છે. આ પૂરા વિષય અંગે અને દેશમાં જે અત્યારે સ્થિતિ છે તે અંગે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીશું અને સમજીશું આ પૂરો મુદ્દો શું છે. પ્રશાંતભાઈ, આપણે એજન્ડાની વાત થાય છે. હવે એજન્ડામાં તો ખરેખર પોલિટિકલ પ્રોપેગેન્ડા હવે ચડી ગયો છે અને એમાં હવે દેશભક્તિ બતાવવાની વાત આવે છે અને એમાં હવે હરણીકાંડના જે બાળકો મૃત્યુ પામ્યા એમના માતા પિતા ને એમના ઘરમાં એમને હાઉસ અરેસ્ટ કર્યા, હવે આ સુધી શાસકો પહોંચી ગયા છે. એટલે આપણને એવું લાગે છે કે ભાઈ આમાં સંવેદનશીલતા ક્યાં? ખરેખર તો શાસકો ત્યાં હોય તો સંવેદનશીલ હોવા જોઈએ. કિરણ, આ કંઈ પહેલી ઘટના નથી હાઉસ એરેસ્ટ. છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રેક્ટિસ ગુજરાતની અંદર શાસકો દ્વારા શરૂ કરવામાં આવી છે કે જ્યાં આગળ વડાપ્રધાન જવાના હોય, ગૃહમંત્રી જવાના હોય, મુખ્યમંત્રી જવાના હોય કે કોઈ મંત્રીઓના પ્રોગ્રામ હોય, ત્યારે એવું તો બનવાનું નહીં કે આટલું મોટું રાજ્ય છે તો રાજ્યમાં વિરોધી સૂર પણ હોય ને. આપણે ત્યાં જે લોકશાહીની આખી પ્રણાલી છે કે પ્રથા છે એમાં વિરોધ પક્ષની પણ એક ભૂમિકા છે. ચોક્કસ. અને એવા લોકો પણ છે કે જે સરકાર સાથે નથી, એટલે સરકાર સાથે સંમત નથી, સામે નથી, પણ એમનો એક વિરોધી સૂર પણ છે, એમની પોતાની વાત પણ છે. પણ છેલ્લા કેટલાય સમયથી, એટલે હું તો એવું કહીશ કે છેલ્લા 20, 22, 25 વર્ષથી ગુજરાતમાં એવું થઈ ગયું છે કે તમે જો સાથે નથી તો સામે છો, અને સામે છો તમે અમારી તો પછી અમે તમારી સામે લડવા તૈયાર છીએ, તમને પરેશાન કરવા તૈયાર છીએ. એટલે જ્યાં જ્યાં આવા પ્રોગ્રામો થાય છે ત્યાં હાઉસ એરેસ્ટની જે પ્રથા શરૂ કરી છે એ બહુ જ દુઃખદ છે, એની સાથે શરમજનક છે. અને પોલીસ કોઈ પણ, એટલે માની લો કે સૌરાષ્ટ્રની અંદર મુખ્યમંત્રી જવાના હોય તો ત્યાં પણ વિરોધ કરનારા લોકો છે, પોલિટિકલ પાર્ટીના પણ લોકો છે, એમને હાઉસ એરેસ્ટ કરે છે. એટલે આ પ્રથા તો હવે કોણ અટકાવે? આમાં તો બે જ રસ્તા રહ્યા કે સરકારે એવું મોકળું મન રાખવું જોઈએ કે ભાઈ લોકશાહીમાં તમારો પણ અધિકાર છે, તમે પણ વાત કરો તમારી. આપણે કટોકટીની વાત, આ જે સત્તાધારી પક્ષ અત્યારે ભાજપ છે કાયમ કટોકટીની વાત કરે છે કે ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી દેશમાં લાદી ત્યારે કેટલી બધી પાબંદીઓ નાખી દીધી હતી લોકો ઉપર, વિરોધ પક્ષ ઉપર, અખબારો ઉપર. તો મને એવું લાગે છે ખાલી કટોકટી નાખી નથી સરકારે, બાકી માહોલ કટોકટી જેવો જ છે. અહીંયા ગુજરાતની અંદર મોટા ભાગના જે લોકો કા પોલિટિકલ લોકો છે, આઈએએસ અધિકારીઓ છે, આઈપીએસ અધિકારીઓ છે, પત્રકારો છે કે જાહેર જીવનમાં છે, એ બધા જ 99% લોકો અત્યારે એવી સ્થિતિ આવી ગઈ છે કે બધાને જ એવો ડર લાગી રહ્યો છે કે અમારો ફોન ટેપ થઈ રહ્યો છે. ખુદ મંત્રીઓને પણ એવો ડર લાગી રહ્યો છે. અને એ સ્થિતિની અંદર આટલા બધા લોકોના ફોન ટેપ કોઈ પણ એજન્સી ન કરી શકે, પણ એ ડરમાં ને ડરમાં બધા વોટ્સઅપ કોલિંગ પર જ વાત કરે છે. બરાબર છે. તો એ બહુ ગંભીર સ્થિતિ છે. હવે વાત છે પહેલગામની. પહેલગામમાં જે કંઈ થયું એના પછી ભારતીય સેનાએ જે કંઈ કાર્યવાહી કરી આપણને એના માટે માન છે, ગૌરવ છે. અને ત્રિરંગા યાત્રા હવે ભારતીય જનતા પાર્ટી કાઢી રહી છે. આ તો બહુ સ્વાભાવિક છે કે હવે એન્કેશ કરવાની વાત છે પહેલગામની ઘટનાને, કારણ કે અત્યારે આખો દેશની અંદર એક માહોલ ઊભો થઈ ગયો છે દેશદાજનો, દેશ પ્રેમનો. તો આને એન્કેશ કરીએ કે આ અમે કર્યું. ખરેખર તો આ મોટું મન ત્યારે કહેવાત કે જો આ વાતની ક્રેડિટ સેનાને આપવામાં આવી હોત. પણ હવે ત્રિરંગા યાત્રા કાઢીને એ પણ ખબર છે કે ત્રિરંગા યાત્રામાં સ્વયંભૂ પણ લોકો આવતા નથી, એટલે અને લોકોને બસમાં બેસાડીને ખાસ બસો હાયર કરીને લાવવામાં આવે. ખેર એ વાત આપણે જવા દઈએ, પણ સવાલ વડોદરાનો છે. વડોદરાની અંદર 18 જાન્યુઆરીના રોજ 1.5 વર્ષ પહેલાં જે ઘટના ઘટે છે જેમાં 12 બાળકો અને 2 શિક્ષકો મૃત્યુ પામે છે, એ પરિવારને અવારનવાર હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે. આજે પણ વડોદરામાં ત્રિરંગા યાત્રા નીકળવાની હતી તો એ પરિવારને ત્યાં પોલીસ પહોંચી જાય છે, મહિલા પોલીસ છે, અને આ પોલીસ ખાનગી કપડામાં પહોંચે છે ને એવું કહે છે બહાર નથી જવાનું. અથવા જે લોકો બહાર નીકળી ગયા હતા, કોઈ કામ અર્થે બહાર નીકળી ગયેલા, તો એ ક્યાં છે, કોની સાથે છે, ક્યાં જવાના છે, આવી બારીક બારીક જાણે આ દેશમાં ના એ આતંકવાદી હોય એટલું બધું સર્વેલન્સ આ લોકો ઉપર રાખવામાં આવે છે જે મને નથી વ્યાજબી લાગતું.
આમાં વધારે આ પોલીસ આટલી ભૂમિકામાં, આટલી કડક ભૂમિકામાં પહોંચી જાય છે, એટલે એમાં પોલીસ કેમ આટલું શાસકોને મજબૂર થઈને એ બધું અમલવારી કરવા લાગે છે? એનું શું કારણ હોઈ શકે? આપણી કમનસીબી કહો અથવા પોલીસની મુશ્કેલી કહો, એમાં એવું છે કિરણ, છેલ્લા 30 વર્ષથી આ જે પોલીસ છે એણે એક જ સરકાર જોઈ છે. સામાન્ય રીતે પોલીસ અધિકારીઓને એવો ડર રહેતો કે આ સરકાર તો આજે છે ને કાલે જતી રહેશે, તો આપણે શું કામ ખોટું કરીએ. પણ છેલ્લા 30 વર્ષથી એક જ પાર્ટીની સરકાર છે. એટલે કે હું એવું માનું છું કે 70 થી 80% પોલીસ તો એવી છે કે જેણે બીજી કોઈ પાર્ટીની સરકાર જોઈ જ નથી. એ લોકો પોલીસ ફોર્સમાં જોડાયા ત્યારથી લઈને અત્યાર સુધી એમણે ભારતીય જનતા પાર્ટીની સરકાર જોઈ છે. એટલે એમને એવું લાગે છે કે આપણા માય બાપ છે. એટલે બહુ કમનસીબ ઘટના છે કે જ્યારે તમે યુનિફોર્મ પહેરો છો, જ્યારે તમારા કેપ પર અશોક સ્તંભ લાગે છે અને તમે પછી આ પ્રકારના લાચાર બેબસ થઈ જાઓ છો, કારણ કે તમને ડર છે કે તમારી બદલી થઈ જશે, તમને સારું પોસ્ટિંગ નહીં મળે. તો એ લાચારીમાં પોલીસ ગુલામ બનતી જાય છે. અને આ કોઈ પણ રાજ્ય માટે આ સારી સ્થિતિ નથી. પણ પોલીસ આ લાચારીમાં હવે ઘણી વખત એવું પણ થાય છે. આજે મેં એક સ્ટોરીમાં એવું પણ કહ્યું કે વડોદરામાં આજે હાઉસ એરેસ્ટ કરવામાં આવી. શક્ય છે કે મુખ્યમંત્રી કે ગૃહમંત્રીને આની ખબર પણ નહીં હોય, એમણે આવું કહ્યું પણ નહીં હોય. પણ પેલી માનસિક રીતે ગુલામ થઈ ગયેલી પોલીસ શાસકને શું સારું લાગશે, એમાં ને એમાં હાઉસ એરેસ્ટ કરતી રહે છે. એટલે વિરોધનો સૂર, એક તો બે પ્રશ્નો છે. એક તો વિરોધનો સૂર થી શાસકો આટલા ડરે છે કેમ? એટલે એમાં તો ભાજપના જ આપણે પેલા કોર્પોરેટર છે આશીષ જોશી, જેમનો તમે ઇન્ટરવ્યૂ લીધો હતો, તો એમને સુદ્ધા હવે પક્ષમાંથી બેદખલ કરી દેવામાં આવે છે. એટલે એ આખી ઘટના પણ શોકિંગ છે. એમાં માત્ર એવું નથી કે સામાન્ય લોકો જ, એટલે પાર્ટીમાં પણ કોઈ વિરોધી સૂર ન ઉઠવો જોઈએ. બીજી એક અગત્યની વાત દર્શકોના ધ્યાન ઉપર મૂકવી છે કે આ જે પરિવારો છે, 12 પરિવાર છે જેમને પોતાના બાળકો ગુમાવ્યા છે, એમાં એક સરલા શિંદેનું પરિવાર છે. જે બેન મુખ્યમંત્રીની સભામાં પહોંચે છે, બોલે છે, મુખ્યમંત્રી નારાજ થાય છે. એ જે વિસ્તારમાં રહે છે, પાણીગેટ વિસ્તારમાં, ત્યાં આગળ આ એક જ હિન્દુ પરિવાર છે. આજુબાજુની તમામ વસાહત મુસ્લિમ છે, એટલે આજુબાજુ એમના પડોશીઓ મુસ્લિમ છે. મને હમણાં જ જાણકારી મળી છે કે આ લોકોના ઘર તોડી નાખવા માટે કોર્પોરેશને બીજી નોટિસ આપી છે. એક વખત એમનું બાળક ગયું છે અને હવે સરકાર એમનું ઘર તોડવાની એમને નોટિસ આપી રહી છે કે હવે તમારું મકાન તોડવાના છે, તમે શિફ્ટ થઈ જાઓ. તો બહુ દુર્દશા છે, બહુ ગરીબ માણસો છે. સરકારે આ દિશામાં તો એક સહાનુભૂતિપૂર્વક વિચાર પણ કરવાનો જરૂર હતી. એમનું મકાન કાયદેસર છે કે ગેરકાયદેસર એ વિશે મને નથી ખબર, પણ માની લો કે ગેરકાયદેસર હોત તો પણ સરકારે આ જે કુદરત એમની સાથે જે ક્રૂર મજાક કરી છે, એમાં હવે આપણે વધારે મજાક સરકાર તરીકે મજાક કરી રહ્યા છે એમને હટાવીને કે એમનું ઘર તોડીને. તો મને લાગે છે કે વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી છે, હર્ષ સંઘવીએ વિચાર કરવાની જરૂર હતી કે આ પરિવારને આપણે કેટલો હવે કનડીશું. તો આ સ્થિતિ છે વડોદરાની. એટલે મેં તમને જે બીજો સવાલ પૂછ્યો કે ભાઈ વિરોધનો સૂર કેમ નથી ગમતો શાસકોને? એટલે અત્યારે જે કંઈ ઘટના બની રહી છે, ઘણી બધી આ પહેલગામ પછી ઘણા બધા ન્યૂઝ પોર્ટલ છે, એમાં ક્યાંક બેન આવ્યો છે, એ બધી પણ આમાં આપણે સાંકળી શકીએ આખી વસ્તુ. બહુ સાચી વાત છે કિરણ કે આપણે મેં પહેલાં કહ્યું એમ કે કટોકટી વખતે તો ઇન્દિરા ગાંધીએ જે રીતના અત્યાચાર ગુજાર્યો હતો લોકો ઉપર, રાજકીય પક્ષો ઉપર, જેટલા વિરોધ પક્ષમાં, અત્યારે જે સરકારમાં જે વિરોધ પક્ષમાં હતા, જેલો ભરી દીધી હતી. લગભગ 1 લાખ લોકોને ઇન્દિરા ગાંધીએ પૂરી દીધા હતા. પણ હવે આ એ જ દિશામાં આ સરકારો જઈ રહી છે. પછી કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય. આજે જ એક સમાચાર મળ્યા છે કે ગુજરાત સમાચાર, જે ગુજરાતનું સૌથી મોટું અખબાર છે, એની ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. એ કાર્યવાહી ચાલુ છે. આ અગાઉ દિવ્ય ભાસ્કર સામે પણ ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા. થોડાક સમય પહેલાં જ ગુજરાત સરકારે એમને જે સરકારી જાહેર ખબર મળતી હતી ગુજરાત સમાચારને, એ પણ બંધ કરી હતી. એમનું ટ્વિટર હેન્ડલ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત આપણે દેશની વાત કરીએ તો 4PM જે જાણીતી યુટ્યુબ ચેનલ છે એને પણ બંધ કરી દીધી છે. પુણ્ય પ્રસન્ન વાજપેયીની ચેનલને પણ બંધ કરી દીધી છે. ઘણી બધી જગ્યાએ સરકાર આ પ્રકારનું જે કામ કરી રહી છે. હવે આપણે અત્યારે એના મેરિટ્સની વાત એટલા માટે નથી કરતા કે માની લો કે કોઈ ચૂક હોય તો સરકાર આ મામલે સંવાદ કરી શકતી હતી કે તમે આ જે પ્રકારનું રિપોર્ટિંગ કરો છો એ ખોટું છે, એને બદલો, એને સુધારો, એને એ સમાચારને હટાવો. પણ અહીંયા કોઈ સંવાદનો અવકાશ નથી.
જે સામે બોલે છે એને સાફ કરો, એ ભૂમિકામાં સરકાર છે ને સરકાર કોઈ દિવસ બદલો લેવાની ભાવનાથી સરકારે કામ ન કરવું જોઈએ. એટલે એક તો હાઉસ અરેસ્ટની વાત થઈ, બીજું કે આમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. તમે કીધું એમ ફોન ટેપ થાય છે, લોકેશન મંગાવવામાં આવે છે. તો સરકારને આ હદ સુધી જવાનો એટલો બધો ડર સરકારને પણ કેમ? એમ શું કરી લેવાના છે સામાન્ય લોકો? વધુમાં વધુ શું થશે જે એ દિવસે થયું એમ કે ભાઈ કોઈ સભા ડિસ્ટર્બ કરશે, વધુમાં વધુ એટલું જ થશે, એનાથી વિશેષ તો કશું નહીં થાય. તમારી સિક્યુરિટી આસપાસ છે, આ કશું નથી કરવાના એ એમને પણ ખબર છે. તેમ છતાં લોકેશન મંગાવો, એમને હાઉસ અરેસ્ટ કરો, આ વધારે પડતું નહીં. એટલે આ વધારે પડતું તો લાંબા ટાઈમથી થઈ રહ્યું છે. અમદાવાદની અંદર પણ એક લાંબા સમયથી ચાલ્યું છે. તમે કોઈ પણ વિરોધ પક્ષવાળા માણસો કે પછી કોઈ સંગઠન, સ્વૈચ્છિક સંગઠન જો મંજૂરી માગે કે અમારે રેલી કરવી છે કે સભા કરવી છે, તો એની પણ મંજૂરી નથી મળતી. લાંબા સમય સુધી એવું થયું હતું કે અમદાવાદમાં 144ની કલમ સતત વર્ષો સુધી રહી. હવે 144 એ પ્રતિબંધિત આદેશ છે જેની સત્તા અમદાવાદમાં પોલીસ કમિશનર પાસે છે અને ચોક્કસ સમય માટે હોય, આખી આજીવન ના હોય. પણ એ મામલો પણ પછી ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને પછી આ 144ની કલમ નાખવાનું બંધ કર્યું. પણ છતાં અત્યારે કોઈ એવું કહે કે અમારે સભા કે સરઘસ કરવું છે તો એને પ્રતિબંધ નથી મળતું. પણ તમારે જો કોઈ યાત્રા કરવી છે, તમે ભારતીય જનતા પાર્ટીના છો, તો તમને એની મંજૂરી મળે છે. આ બધું લોકશાહી માટે ઘાતક છે. જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે અથવા એમના સમર્થનમાં છે, એમને સમજવાની જરૂર છે કે કોઈ પણ સરકાર ચિરકાલીન હોતી નથી. ઇન્દિરા ગાંધીનું શાસન હતું ત્યારે કોંગ્રેસ પણ એવું માનતી હતી કે હવે આ શાસન કાયમી છે. ઇન્દિરા ગાંધીનું શાસન પણ ગયું. થશે એવું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર નહીં હોય અને જે પક્ષ સત્તા ઉપર હશે એને આ પ્રેક્ટિસ એ આગળ ચલાવશે. અને લોકશાહી માટે, લોકો માટે, સમાજ વ્યવસ્થા માટે આ બધું ઘાતક છે. બીજું એક છે કે આ ઉજવણીનો જે શો થાય છે, એ ઉજવણીનો શો ડિસ્ટર્બ ના થાય ને એના માટે સરકાર રઘવાઈ થાય છે અને બધા આવા પગલાં લે છે. એટલે એક તો આ ઉજવણીનો શો આપણને ખબર છે, તમે વારંવાર આપણે ઇન્ટરવ્યૂમાં કહીએ છીએ કે ભાઈ સેના જે કર્યું છે એ અદ્વિતીય છે, એમના આપણે જે કંઈ એના પર ગર્વ લઈએ છીએ. પણ આ જે ઉજવણીનો શો, હવે એમાં જે મેં નેતાઓના ચહેરા જોયા, મને એવું લાગે છે કે એ લોકો રઘવાયા થયા છે આને પોલિટિકલ પ્રોપોગન્ડા બનાવવા માટે. એ લોકો નહીં. એટલે આપણા દેશની અંદર કિરણ એક વર્ગ એવો છે કે જે કદાચ એનો અવાજ મોટો નથી અથવા લોકો સુધી વાત પહોંચી નથી, પણ સરકારને બરાબર ખબર છે કે એક વર્ગ બહુ નારાજ છે. નારાજ એવો છે કે તમે પહેલગામનો બદલો અપેક્ષા પ્રમાણે નથી લીધો અને ટ્રમ્પના કહેવાથી આખું સમાધાન તમારે કરવું પડ્યું છે. જ્યારે તમે વિશ્વગુરુની છબી લઈને બહાર નીકળ્યા, પણ તમે વિશ્વગુરુ નથી ને બાકીના દેશો તમારી સાથે નથી. હવે એ સ્થિતિની અંદર જે કંઈ થયું નાનું મોટું, હવે એને રૂપાંતરિત કરવું છે. કારણ કે ચૂંટણીઓ આવવાની છે, બિહારમાં ને ત્યાં ચૂંટણી છે, તો કેવી રીતના આખી ઘટનાને એન્કેશ કરી શકાય, એનો ફાયદો લઈ શકાય, એના માટે આ રઘવાટ છે. અને આ હવે હાઉસ અરેસ્ટ આજે થયું, જેવા તિરંગા યાત્રા કેટલા વખત આપણે આ સ્ટોરી કરીએ છીએ ને કિરણ, તો કેટલાક લોકો કોમેન્ટમાં એવું લખશે, નેગેટિવ રિમાર્ક પણ આપશે, પણ જે લોકો ટીકા કરવાના છે એમને પણ કહેવું છે કે જો તમારી સાથે આવું થાય, તમે તમારી કોઈ વાત કહેવા માગતા હો અને પોલીસ તમને ઘરની બહાર ન નીકળવા દે અને સતત ચાલ્યા કરે, તો તમારી સ્થિતિ શું થાય એ પણ વિચાર કરવાની જરૂર છે. કારણ કે આ જે વડોદરાના લોકો છે ને, એમનો કોઈ રાજકીય ઈરાદો નથી. એમણે પોતાનું સંતાન ગુમાવ્યું છે અને પોતાના સંતાન માટે ન્યાય માગી રહ્યા છે, એમને ન્યાય નથી મળી રહ્યો. બીજી વાત એવી છે કે હાઈકોર્ટે જે જવાબદાર લોકો છે એમને કહ્યું છે કે તમે વળતર ચૂકવો. એ જે જવાબદાર લોકો છે હજી એમણે વડોદરા કલેક્ટર ઓફિસમાં વળતર પણ નથી ચૂકવ્યું. તો સરકારે એ દિશામાં કામ કરવું જોઈએ અને પગલાં લેવા જોઈએ. એની જગ્યાએ જે લોકો પીડિત છે એને વધુ પીડિત બનાવવાનો સરકાર પ્રયત્ન કરે છે. એટલે મહેરબાની કરી આ સ્ટોરી જોતા હો ત્યારે મન ખુલ્લું રાખજો. અને જે લોકો હાઉસ એરેસ્ટ થાય છે કે જે લોકોએ પોતાના બાળકો ગુમાવ્યા છે, એમની જગ્યાએ પોતાને મૂકીને જોજો તો આખો પ્રશ્ન તમને સમજવામાં સરળ રહેશે. હવે ખાલી છેલ્લો સવાલ એવો છે કે આ હાઉસ અરેસ્ટ વારંવાર થયા તો બધા સામાન્ય એ લોકો જોડે કશું કાયદાકીય કવર હોઈ શકે, કશું કાયદાકીય એ લોકો કશું કરી શકે કે ના કરી શકે? આપણે પહેલાં તો આનો હું જવાબ આપું એ પહેલાં મારે આજે જે વડોદરાની પીડિત મહિલા છે જેને પોતાનું બાળક ગુમાવ્યું છે, સરલા શિંદે, એની સાથે મેં એક નાનકડો સંવાદ પણ કર્યો હતો. મને એવું લાગે છે કે દર્શકોને
એ જે સંવાદ થયો છે મારા અને સરલા શિંદે વચ્ચે એ પણ બતાડી દેવો જોઈએ. હા. સરલાબેન, તમારું નવજીવનમાં ખૂબ સ્વાગત છે. અને અત્યારે સમાચાર એવા મળ્યા કે વડોદરાની અંદર પહેલગામની ઘટના પછી સરકારે જે કંઈ કર્યું એના માટે હવે ત્રિરંગા યાત્રા નીકળી રહી છે, પણ તમે ઘરની બહાર નથી નીકળી શકતા કારણ કે તમારા ઘરે પોલીસ આવીને બેઠી છે. શું કહેવું છે સરલા તમારે? આજ એટલું બધું દુઃખદ લાગ્યું છે કે અમારા માટે અમે પીડિત છે ને અમે ન્યાય માટે જેમના પાસે જઈ શકે એ લોકો જ અમે હાઉસ અરેસ્ટ કરે છે. વારે ઘડે અમે કોઈને મળે નહીં, કોઈને રજૂઆત કરે નહીં, એટલા માટે બધા પોલીસ બી અમારા ઘરના સામે બેસાડીને રાખે છે. તો પછી નાગરિકોને કોના પાસે જવાનું આપણી પીડા લઈને ને આપણી દરખાસ્ત કરવા માટે? એ નાગરિકો માટે બેસેલા હોવા છતાં પણ એ નાગરિકો માટે કામ કરતા નથી. જી, તમારી વાત સાચી છે, પણ સરલા, તમે છેલ્લા 1.5 વર્ષથી તમારા બાળકને ન્યાય મળે એના માટે દોડી રહ્યા છો, તો આ તમારી કે પહેલી વખત હાઉસ એરેસ્ટ નહીં હોય ને? આની પહેલા પણ આવું થયું હશે ને તમારી સાથે? વારે ઘડી મુખ્યમંત્રી આવવાના હોય, કોઈ મોટો પ્રોગ્રામ વડોદરામાં કરવાનું હોય, વારે ઘડે અમારે ઘરે પોલીસ વાળા આવીને અમે હાઉસ અરેસ્ટ કરે કે અમે કઈ જઈ નહીં શકે, અમારા ઉપર નજર, કઈ બી જાય, કઈ જાઓ છો, કેમ જાઓ છો, અમારા સાથે સાથે આવીએ. કેમ આવું બધું વર્તન કરી રહ્યા છે એ લોકો અમારા સાથે? એટલે જાણે તમે આતંકવાદી છો ને આતંકવાદી ઉપર જેમ સરકાર કે પોલીસ નજર રાખતી હોય, અત્યારે તમારી સ્થિતિ એવી છે. તમે એવું જ લાગે છે મુખ્યમંત્રી અમને કે અમને જ કઈ મોટો ગુનો કરેલો હોય એટલા માટે એ લોકો અમે એરેસ્ટ કરી રહ્યા છે. જી સરલા, મુખ્યમંત્રી જ્યારે વડોદરા આવ્યા હતા અને તમે એમની સભાની અંદર જ્યારે તમારી વાત મૂકવાનો પ્રયત્ન કર્યો અને મુખ્યમંત્રીએ જે શબ્દનો પ્રયોગ નહોતો કરવા જેવો એવા શબ્દનો પ્રયોગ પણ કર્યો ને એમણે એવું કહ્યું કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો. એના પછી તમને મુખ્યમંત્રી મળ્યા હતા ને? હા. ત્યારે મુખ્યમંત્રી તમને શું કહ્યું હતું? એમનો તો પહેલો જ જ્યારે મળ્યા ત્યારે પહેલો જ એમ કીધું કે બેન, આવી રીતે રજૂઆત નહીં કરવાની હોય, રજૂઆત કરવાનું બધું પ્રોટોકોલ હોય, વ્યવસ્થિત હોય, એ લેખિતમાં રજૂઆત કરવાની હોય. મેં કીધું કેમ સર, અમે 1.5 વર્ષથી ધક્કા જ ખાઈએ છીએ, પ્રોટોકોલથી લેખિતમાં બધી રીતે જ અમે રજૂઆત કરી રહ્યા છીએ, પણ નીચેના કોઈ અધિકારી અમારું સાંભળતું નથી. અમે ગૃહમંત્રી શ્રીને મળીને આવ્યા, અધ્યક્ષશ્રીને, બધાને મળીને આવ્યા, પણ કોઈ જ અમારું સાંભળતું નથી. એટલે અમે તમારે પાસે રજૂઆત કરવા આવ્યા છે અને એનામાં તમે અમે પ્રોટોકોલ ને બધું વ્યવસ્થા રીતે સમજાવી. 1.5 વર્ષથી તો અમે એવી જ બધી પ્રયાસો કરી રહ્યા હતા, પણ એમને તો કશું ફાયદો થયો નહીં સર. અને અમે અહીંયા આવીને કઈ આટલો બધો એ કર્યું છે? અમે પ્રોટોકોલથી તો તમને એટલું જ કીધું ને, અમે ન્યાય જોઈએ સર, અમારા જોડે આવું 1.5 વર્ષથી થઈ રહ્યું છે, એટલું જ કીધું અમને. અમે તો કઈ ગેરવર્તન કર્યું જ નથી. સરલા, મારે જાણવું છે કે જ્યારે આ ઘટના ઘટે છે 1.5 વર્ષ પહેલા અને તમે તમારું સંતાન ગુમાવો છો, એની ઉંમર કેટલી હતી? મારી બાળકને જ્યારે આવું થયું ત્યારે 11 વર્ષનો ઉપર 6 મહિનાની હતી. અત્યારે મને કેમેરામાં તમારું ઘર જોવા મળે છે અને તમારું ઘર બહુ સામાન્ય છે. તમારા ઘરથી મને એવો અંદાજ આવે છે કે તમે બહુ વિકટ સ્થિતિની અંદર જીવતા હશો અને આ સ્થિતિની અંદર તમે તમારા બાળકને શાળામાં નાખ્યું અને બાળકને પ્રવાસમાં જવાનાની વ્યવસ્થા કરી હશે, તો એ તો બહુ તમારો કપરો સમય હશે ને? બહુ જ. હમ, હમ, હમ. તમને જે અત્યારે તમારો અવાજ બનીને લોકો તમારી વાત લઈ જાય છે, સરકાર પાસે તમારો અવાજ લઈ જાય છે, એ આશીષભાઈને પણ હવે પાર્ટીએ કાઢી મૂક્યા છે. એ વિશે તમારે એ શું પણ કહેવું છે? એ પણ બહુ છે. એટલે કે એ માણસ એવા વ્યક્તિ હતા કે 1.5 વર્ષ સુધી અમારા ન્યાય માટે અમારા સાથે ઊભા હતા, પાર્ટીના હોવા છતાં પણ. અને એમને 1.5 વર્ષથી ડગલે પગલે અમારો સાથ આપ્યો છે. અમે લોકો જાય તે અમારો સાથ આપ્યો છે, છતાં પણ એ લોકોને એમને સસ્પેન્ડ કર્યું. પણ સસ્પેન્ડ કરવાનું કારણ કે એ અમને સપોર્ટ કરી રહ્યા છે. તો હું થયું, તમે પણ નાગરિકો માટે બેસેલા હોય અને એ પણ નાગરિકો માટે સેવા કરી રહેલા, પણ એનામાં ગુનો શું થયો તો તમે એમને સસ્પેન્ડ કરી નાખ્યા છે? કે કેમ તમારો સત્તાનો એવો કશું રૂલ છે કે નાગરિકો માટે કામ કરવાનું નહીં, પીડિત નાગરિકોને સહાય કરવાની નહીં? આવું રૂલ હોય એટલે જ તમે એમને સસ્પેન્ડ કરી નાખ્યા, એવું જ લાગે છે મને. જી સરલા, આજે સવારે તમારા ઘરે કેટલા વાગે પોલીસ આવી? 1-1:30 વાગે આવી. અને શું કહ્યું? તમારી સાથે કઈ પોલીસે વાત કરી? ના, મારા હસબન્ડ સાથે વાત કરી. એ જાય ને તો એમના પર ધ્યાન રાખે છે, કઈ જાય કઈ નહીં જાય એમ.
તો અત્યારે પોલીસવાળા તમારી ઘરે બેઠા છે હા બેઠા જ છે આગળ. અને તમને એવું કહ્યું છે કે તમારે બહાર નથી જવાનું? હા તો ઘણા બધા વાલીઓ જે છે જેણે પોતાનું સંતાન ગુમાવ્યું બધાના છે, જ બધાના ઘરે પોલીસ છે? તમારું એવું કોઈ બધાના જ. પેરેન્ટ્સનું ગ્રુપ છે? હા પેરેન્ટ્સના ગ્રુપ પર છે, એના પર સવારથી મેસેજ આવે છે કે અમારા ઘરે આજે પોલીસ આવીને ગયા, અમારા ઘરે આજે પોલીસ બેઠા છે, પોલીસ વાળા ફોન પર ફોન કરી રહ્યા છે. બધાનો હેરાન સવારથી કરી રહ્યા છે એ લોકો. એના કરતા એ અમારા કેસ પર ધ્યાન આપીને, જે ગુનેગાર છે એમના ઉપર ધ્યાન આપીને એ કેસમાં થોડુંક એ કરીને અમે ન્યાય આપે તો નહીં ચાલે? અમારા પાછળ આવું બેસીને 2-2, 3-3 કલાક, 4-4 કલાક નહીં કહેતી. જી, હું તમને સાંભળું છું. અમે હાઉસ એરેસ્ટ એના કરતા એ લોકો અમારા કેસ પર ધ્યાન આપીને બધી ઇન્વિટેશન કરીને અને અમને ન્યાય આપે તો નહીં ચાલે? સરકાર એમને ઓર્ડર આપે છે કે અમારા ઘરે આવીને બેસી રહો, એમને કઈ જવા દો નહીં, કઈ આવે નહીં, એ લોકો કઈ જવે નહીં. એના કરતા એમને ઓર્ડર આપે કે તમે એમના કેસ પર ધ્યાન આપો. બધું કેવી રીતે ચાલે છે તો અમને ન્યાય વહેલી તકે ના મળે. તમારો અવાજ થોડો કપાઈ રહ્યો છે, મને એવું લાગે છે. સરલા, મારો અવાજ સંભળાય છે તમને? તમારો આવે છે મને. હા, તમારો અવાજ મને તૂટક તૂટક સંભળાય છે. કદાચ નેટનો પ્રોબ્લેમ થઈ રહ્યો હોય એવું મને લાગી રહ્યું છે. હવે બરાબર સંભળાય છે? તમારો આવે છે મને અવાજ, મારો નહીં આવતો કદાચ તમને. હા, કઈ વાંધો નહીં સરલા, અમારી સાથે જોડાવા બદલ આભાર. અમે પણ તમારો અવાજ બની તમારી વાત સરકાર સુધી પહોંચાડીશું અને સરકારને સવાલ પૂછીશું કે આ કયા પ્રકારની માનવતા છે જ્યાં માણસ પોતાના સંતાનોને ગુમાવે છે અને સંતાનોના ન્યાય માટે માણસ ભટકે છે, પણ તમારી પાસે કાન તો નથી, તમારી પાસે આંખ તો નથી, પણ હવે એવું લાગે છે કે આ સરકાર પાસે હૃદય પણ નથી કે જે એક માતાના કે એક પિતાના હૃદયની વેદના સમજે અને તેમને જે ન્યાયની ઝંખના છે એ ન્યાયનો અહેસાસ કરાવે. એવું અત્યારે તો અમને નથી લાગી રહ્યું, પણ અમે નવજીવન ન્યૂઝ છીએ, તમારો અવાજ બની તમારી વાત ચોક્કસ સરકાર સુધી પહોંચાડીશું. તમે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો તમે જોયું સરલા શિંદે જે કહી રહ્યા છે કે શું સ્થિતિ છે અને વારંવાર થઈ રહ્યું છે. તમે આ સ્ત્રીના ચહેરા ઉપર વેદના પણ જુઓ. એ અત્યંત સામાન્ય ઘરમાં રહે છે. હવે એનું જે સામાન્ય ઘર છે ને એ પણ હવે જવાનું છે. એણે પોતાનું બાળક તો ગુમાવ્યું હતું, એનું ઘર પણ જવાનું છે. કિરણનો સવાલ એવો છે કે હવે કાયદાકીય રક્ષણ શું? તો આ મામલો આખો જો કોઈ ગુજરાતની સર્વોચ્ચ અદાલતમાં લઈ જાય કે દેશની સર્વોચ્ચ અદાલતમાં લઈ જાય અને આ પ્રકારની જે હાઉસ એરેસ્ટના નામે જે તાનાશાહી ચાલી રહી છે પોલીસની કે સરકારની, મને એવું લાગે છે કે જો અદાલત આદેશ કરે અને સુઓ મોટો પણ કોર્ટ આ સંજ્ઞાન લઈ શકે છે તો જ આ સ્થિતિ અટકશે. નહીં તો આ તમારા, મારા અને દેશ માટે, સમાજ માટે બહુ જ ઘાતક સ્થિતિ છે. શાંતિથી વિચાર કરજો. ટીકા કરવાનો કોઈ ઈરાદો નથી, સરકારને બદનામ કરવાનો કોઈ ઈરાદો નથી, પણ સ્થિતિ બહુ નાજુક છે. આ નાજુક સ્થિતિમાં આપણે પોતાને સાચવવાની જરૂર છે, કારણ કે આજે આ તો ઘટના એવી છે, આજે એમનો વારો છે, કાલે તમારો ને મારો વારો આવશે અને આપણે ત્યારે કંઈ જ નહીં કરી શકીએ. અત્યારે લોકશાહી બહુ જ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહી હોય તેવું મને લાગી રહ્યું છે. પ્રશાંતભાઈએ પૂરેપૂરી વાતને એમણે મૂકી આપી છે, જે સમઅપ કરીને મને લાગે છે એમાં બધું જ આવી ગયું છે. આવી પ્રકારની ચર્ચા અમે કરતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર